નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુર ખાતે સરકારની કૃષિ વિરોધી નીતિ સામે ખેડૂત સભા યોજાઈ. ખેડૂતોએ વિશાળ રેલી યોજી પડતર પ્રશ્નોના ઉકેલ માટે કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર. પાલનપુર નગરપાલિકા દ્વારા વાલીબા પ્રાથમિક શાળાને સીલ કરાઈ. બાકી લેણા મામલે પાલિકાના જપ્તી વોરંટની અવગણના કરતા શાળાને કરાઈ સીલ. પાલનપુરના કેથોલિક આશ્રમમાંથી ધોરણ 10નો વિદ્યાર્થી ગુમ. શાળામાંથી 17 વર્ષીય વિદ્યાર્થી અચાનક ગુમ થતા ચર્ચા. પાલનપુરની કુબેરનગર સોસાયટીનું પાણી કરાયું બંધ. 45 મકાનોની સોસાયટીનું પાણી બિલ બાકી હોય કપાયું કનેક્શન. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. પાલનપુર ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની કૃષિ વિરોધી નીતિઓ સામે જાહેર સભા અને રેલી યોજવામાં આવી હતી, જેમાં ખેડૂત આગેવાનો અને ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા. બાદમાં ખેડૂતોના પ્રશ્ને જિલ્લા સમાહર્તાને પ્રશ્નોનું સમાધાન લાવવાની ઉગ્ર માંગ કરવામાં આવી હતી. સરકારની કૃષિ વિરોધી નીતિના કારણે ધરતીના તાતની હાલત કફોડી બની છે. કૃષિ ક્ષેત્રે સરકારની ધરાર અવગણનાના કારણે ખેડૂતો પાયમાલ બની આત્મહત્યા કરી રહ્યા છે, જેમાં વરસાદી હોનારત, કૃષિ રીતે નુકસાન, પાકના પોષકક્ષમ ભાવ, વિદેશી કંપનીઓનું આક્રમણ જેવા પરિબળોનો ખેડૂતો સામનો કરી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા ખેડૂતલક્ષી નીતિઓ ઘડવામાં આવે તે માટે આજે પાલનપુરના ડીસા હાઈવે ઉપર ભારતીય કિસાન સંઘ દ્વારા જાહેર સભા યોજવામાં આવી હતી. ભારતીય કિસાન સંઘના પ્રદેશ અધ્યક્ષ મગનભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી આ ખેડૂત સભામાં જિલ્લા પ્રમુખ ભીખાભાઈ બુડકા, ઉપપ્રમુખ રવજીભાઈ પટેલ, પ્રદેશ આગેવાન કુરાભાઈ ચૌધરી, હીરાજી ગણેશજાજી માળી, ભગુભાઈ પટેલ, કાનજીભાઈ પટેલ સહિત ખેડૂત આગેવાનો અને જિલ્લામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં ખેડૂતોના પ્રશ્નો માટે સરકાર સામે રણનીતિ ઘડવામાં આવી હતી. બાદમાં વિશાળ ખેડૂત રેલી યોજવામાં આવી હતી. ડીસા હાઈવેથી નીકળેલી ખેડૂત રેલી કલેક્ટર કચેરી ખાતે આવી હતી, જ્યાં ખેડૂતોના 15 જેટલા પ્રશ્નોના ઉકેલ માટે જિલ્લા કલેક્ટર દિલીપ રાણાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં તેમની માંગોનો સત્વરે ઉકેલ લાવવાની ઉગ્ર માંગ કરી હતી. જોકે આ પ્રસંગે ખેડૂત આગેવાનોને તેમના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો સરકાર સામે મોરચો માંડવાનો મિજાજ બતાવ્યો હતો. આજે બનાસકાંઠા ભારતીય કિસાન સંઘ અને પ્રદેશના પ્રતિનિધિ મગનભાઈ અધ્યક્ષમાં જે આવેદનપત્ર આપવાનું હતું કલેક્ટર સાહેબને રેલીના સ્વરૂપમાં, ખરેખર જે હોનારત જે ચોમાસામાં વરસાદના કારણે જે ખેડૂતને હોનારત થઈ, તો એમાં બગાયતમાં ખરેખર બાગાયતમાં અમુક ખેડૂતોને ન્યાય મળ્યો નથી. આજ દિવસ સુધી કમ્પ્લીટ જે સરકારે જે આવેદનપત્ર અમે આલ્યા 15 દિવસે આલ્યા, પણ તો હજુ સુધી કોઈ એનો ન્યાય મળ્યો નથી. આજે સાહેબે કીધું કે હું 1 મહિનાની અંદર જે તે તમારા મુદ્દાઓ ભારતીય કિસાન સંઘના છે એનું નિરાકરણ લાવીશ એવું આજ આશ્વાસન આપ્યું છે. પણ ભારતીય કિસાન સંઘ ખેડૂતોને એક એનો મુદ્દો નથી, કારણ કે આડે ધડે જે વીજ કંપનીના જે નિયમો લાગુ કરી અને ખેડૂતોને ખરેખર પીસવામાં આવે છે અને જે દંડ આપવામાં આવે છે તદ્દન ખોટા છે. સરકાર જે ભાવ આજની તારીખમાં એરંડો નીકળ્યો તો ખેડૂતને 500 થી 600 રૂપિયા ભાવ જો હોય તો ખેડૂતને પોસાય એમ જ નથી. તો ખેડૂતનું ઉત્પાદન જે ખેડૂતના ઘેર વળે એ ટાઈમે ખરેખર ભાવ તૂટી જાય છે. તો સરકારે ઓનામાંથી ધ્યાન દોરવું પડે અને ખેડૂત ખેતી દિવસે ભાગતી જાય છે. તો ખેતી આધીન જે આપણો દેશ કહેવાય, તો ખરેખર ખેતી ભાગશે તો શી દશા થશે એ સરકારને ખરેખર વિચારવું પડે. તો સરકાર ખેડૂતો પ્રત્યેની કોઈ લાગણી રાખતું નથી અને આજ દિવસ સુધી ખેડૂત ખેતી બજેટ જે બહાર પાડવું પડે તો એના માટે ખરેખર આપણા આનંદીબેને કોઈ પણ ખેડૂતને લાભ કે કોઈ બજેટ જાહેર કર્યું નથી અને ખેડૂતને કોઈ પણ ફાયદો આજ દિવસ સુધી નથી થયો. તો ખરેખર બીજા ઉદ્યોગોને જે માન આપે એ જગ્યાએ જો ખેડૂતોને જો માન આપી અને ખેડૂતને જો સ્વીકારશે તો આ ભારત દેશમાં ખેતીનો નાશ નહીં થાય, કે ખેતી ભાગતી જાય છે. તો આજે અમે આ આવેદનપત્ર બનાસ દાણમાં ભાવ વધારો થયો અને દૂધમાં ફેટમાં વધારો આવેદનપત્રમાં ઉલ્લેખ નથી, કેમ એમ નથી? એનું કારણ કે આજે જે અમારો ભાવ વધારો ને સરકાર સામે જે ચમકી હતી, ડેરીનો જે પ્રશ્ન હતો પેલો પત્યો છે ને આજે તો સરકાર સામે જે માલનો ભાવ નથી મળતો એના સામે આજે અમારી ધરણા અને બનાસ ડેરી ભાવ વધારો કરી દીધો તમારે? હા, તો એના માટે આવેદન અપાઈ ગયું. નિરાકરણ આવ્યું? હા, આવેદન પત્ર અપાઈ ગયું હતું. તો એમને કીધું હતું કે અમે 2 મહિના પછી
2 મહિના પછી જો નિર્ણય ના આવે તો તમારે જે ઉગ્ર આંદોલન કરવું હોય કરજો. 2 મહિનામાં એનો જે તે નિર્ણય આવી જાય. આ રીતે મને ખાતરી આપી છે. તો આજે મુદ્દો અમારો પ્રશ્ન અલગ હતો, તો આ મુદ્દે અમારું આવેદનપત્ર છે. હું ભારતીય કિસાન સંઘ પ્રદેશ પ્રતિનિધિની મારી જવાબદારી છે. પૂરા વિજય ચૌધરી. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની વિનયન વિદ્યાશાખાની શિક્ષણ પદ્ધતિ અંગે મળેલી સાધારણ સભામાં અંગ્રેજી અને સંસ્કૃત વિષયમાં આંતરિક પરીક્ષા રદ કરી વાર્ષિક પરીક્ષા લેવાનો ઠરાવ કરાયો છે, જેમાં 70 ગુણના પેપરના બદલે 50 ગુણનું એક્સટર્નલ પ્રશ્નપત્ર લેવાનું નક્કી કરવામાં આવતા યુનિવર્સિટીના નિર્ણયથી વિદ્યાર્થીઓના હિતોને ચેડા થતા હોય બનાસકાંઠા વિદ્યાર્થી સંગઠન દ્વારા હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના વિદ્યાર્થી વિરોધી નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે અને આ નિર્ણયને સત્વરે પરત ખેંચવાની માંગ સાથે બનાસકાંઠા વિદ્યાર્થી સંગઠન દ્વારા કુલપતિને આવેદનપત્ર પાઠવાયું છે. બનાસકાંઠા વિદ્યાર્થી સંગઠનના પ્રમુખ જસવંતસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે યુનિવર્સિટી દ્વારા લેવાયેલ આ નિર્ણય વિદ્યાર્થીઓ માટે નુકસાનકારક હોય તેને રદ કરવા માટે કુલપતિને આવેદનપત્ર પાઠવાયું છે, જેમાં ગુરુવાર સુધીની મહેતલ અપાઈ છે. ત્યારબાદ નિર્ણય રદ નહીં કરાય તો વિદ્યાર્થી સંગઠન દ્વારા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આજે પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ખાતે બનાસકાંઠા વિદ્યાર્થી સંગઠનના પ્રમુખ જસવંતસિંહ વાઘેલા, મંત્રી જીતુભાઈ પ્રજાપતિ સહિત વિદ્યાર્થી આગેવાનોએ કુલપતિને આવેદનપત્ર પાઠવ્યું હતું. જસવંતસિંહ વાઘેલા, પ્રમુખ બનાસકાંઠા વિદ્યાર્થી સંગઠન. ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન જે વિનિમય શાખામાં એમ કે FY/SY જે ફરજિયાત વિષય તરીકે સંસ્કૃત અને અંગ્રેજી જેવા વિષયો હોય છે, તાજેતરમાં 30/12/2015 રોજ પાટણ યુનિવર્સિટીના કુલપતિએ એક એવો ઠરાવ કરેલો છે અને એ ઠરાવમાં એવું મેન્શન કરેલું છે કે આ વિષયની પરીક્ષા ઇન્ટરનલ નહીં લેવાય, પણ એમ કે આ એક્સટર્નલ પરીક્ષા નહીં લેવાય પણ એક્સટર્નલ પરીક્ષા લેવાશે, જેથી કરીને આવા મનસ્વી નિર્ણયથી વિદ્યાર્થીઓના હિત તેમજ પ્રોફેસરના હિતના વિરુદ્ધનો આ ઠરાવ છે અને જે જૂની શિક્ષણ પદ્ધતિ ચાલી રહી છે એના સાથે ચેડા કરવા બાબત છે. કારણ કે ભાષાકીય વિષય છે એ એમ કે અભ્યાસક્રમમાં રાખવો જ જોઈએ. જો એ રિમૂવ કરવામાં આવે તો એનાથી જે વિદ્યાર્થીઓને જે ભણવામાં રુચિ છે એ રુચિ ઓછી થાય અને કોલેજના પ્રોફેસરો હોય છે જે ભણાવવામાં એ પણ દુર્લભ સેવે ભણાવવામાં. એટલે આજ રોજ મેં વિદ્યાર્થી સંગઠનના કાર્યકર્તા, હું તેમજ મારા મંત્રી જીતુ પ્રજાપતિ અને અન્ય કાર્યકર્તાઓ સાથે કુલપતિને એક આવેદનપત્ર આપ્યું છે અને સાહેબને રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે આ પરિપત્ર બદલવામાં આવે. કારણ કે જો આ પરિપત્ર બદલવામાં ન આવે તો જે જૂની શિક્ષણ પદ્ધતિ હતી અને એમાં જે FY અને SYમાં જે વિષય હતો ગુજરાતી અને સંસ્કૃત, એ વિષયના જે ભાષા પ્રત્યે જે વિદ્યાર્થીઓને જે જ્ઞાન વધ્યું છે એ જ્ઞાન બી ઓછું થાય અને ભવિષ્યમાં આ વિદ્યાર્થીઓના અહિત થાય તે હેતુથી તાત્કાલિક ધોરણે એમ કે આ પરિપત્ર બદલવા મેં અનુરોધ કર્યો છે. મને બોહેધરી આપી છે કે ગુરુવાર સુધીમાં હું આ પરિપત્ર બદલી અને જે જૂની શિક્ષણ પદ્ધતિ હતી એ પ્રમાણે જ દાખલ કરીશ. અને જો ગુરુવાર સુધીમાં નહીં થાય તો અમે ભવિષ્યમાં વિદ્યાર્થી સંગઠનના કાર્યકર્તાઓ એમ કે મોટું આંદોલન કરશું. પાલનપુર નગરપાલિકા દ્વારા રીઢા બાકીદારો પાસેથી બાકી લેણું વસૂલ કરવા માટે કડક વલણ અપનાવ્યું છે, જેમાં પાલિકાનું લેણું ભરવામાં આળસ દાખવતા રીઢા બાકીદારોના નળ કનેક્શન કાપવાની સાથે મિલકતોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં આજે બાકી લેણાના મામલે પાલિકા દ્વારા એક ખાનગી શાળાને સીલ કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પાલનપુરના આકેસણ ફાટક વિસ્તારમાં આવેલ દીપનગર પાસેની વાલીબા પ્રાથમિક શાળાનો કર છેલ્લા ઘણા સમયથી નગરપાલિકામાં જમા કરાવવામાં આવતો ન હોય પાલિકાના ચોપડે વાલીબા પ્રાથમિક શાળાનો કરવેરો ₹1,11,222 ચડી ગયો હોય નગરપાલિકા દ્વારા આ બાકી કરવેરો વસૂલ કરવા માટે તારીખ 28/12/2015 રોજ જપ્તી વોરંટની બજવણી કરાઈ હતી. તેમ છતાં શાળાના સંચાલકો દ્વારા પાલિકાના વોરંટની અવગણના કરવામાં આવતા અને બાકી કર ભરવામાં ન આવતા આજે નગરપાલિકાના પ્રમુખ નીલમબેન જાની અને ચીફ ઓફિસરના હુકમથી ઘરવેરા શાખાના સુપરવાઇઝર સંજય વ્યાસ અને તેમની ટીમે વાલીબા પ્રાથમિક શાળાને સીલ માર્યું હતું. આમ બાકી રહેના મામલે નગરપાલિકા દ્વારા એક શૈક્ષણિક સંકુલને સીલ કરવામાં આવતા જિલ્લાના શૈક્ષણિક ક્ષેત્રે ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. આજરોજ પાલનપુર નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 9માં નોંધણી રજીસ્ટર નોંધાયેલ સ્કૂલ જેનું નામ વાલીબા પ્રાથમિક શાળાના નામે ઓળખાય છે, જે સ્કૂલનો
લગભગ 8-10 વર્ષથી વેરો બાકી છે, જેનો લગભગ કુલ 1,11,222 રૂપિયા વેરો બાકી હોય એમને અગાઉ 28/12/2015ના રોજ નગરપાલિકા અધિનિયમ 1963 અન્વયે નોટિસ પણ આપી હતી, જેનો અમલ એમને કર્યો નહીં. વેરો ભરેલ ન હોવાથી આજ રોજ પ્રમુખશ્રી અને ચીફ ઓફિસર સાહેબના હુકમથી આ મિલકતને સીલ કરવામાં આવી છે, આ સ્કૂલને સીલ કરવામાં આવી છે. પાલનપુરના અમદાવાદ હાઈવે ઉપર આવેલ કેથોલિક આશ્રમમાં ધોરણ 10 માં અભ્યાસ કરતો એક આદિવાસી વિદ્યાર્થી અચાનક ગાયબ થઈ જતા ચકચાર મચી છે. જોકે આશ્રમ શાળામાંથી ગુમ વિદ્યાર્થીનો 10 દિવસ વીતવા છતાં કોઈ પત્તો ન લાગતા આ મામલે ગુમસુદા વિદ્યાર્થીના પિતાએ પોતાના પુત્રનું અપહરણ થયું હોવાની આશંકાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે, જેના આધારે પોલીસે બનાવની છાનબીન હાથ ધરી છે. પાલનપુરના જામપુરા પ્રાથમિક શાળા પાછળ રહેતા અને ખાનગી નોકરી કરતા અમીરગઢ તાલુકાના ડાભેલી ગામના દીરાભાઈ ગોબરાભાઈ ખરાડીનો 17 વર્ષીય પુત્ર જયંતિ ખરાડી, જે પાલનપુરના અમદાવાદ હાઈવે ઉપર આવેલી કેથોલિક આશ્રમમાં રહીને ધોરણ 10 માં અભ્યાસ કરતો હતો. આ વિદ્યાર્થી ગત તારીખ 28/1/2016 રોજ અચાનક ગુમ થયો હતો. જો કે આશ્રમમાંથી વિદ્યાર્થી અચાનક ગુમસુદા બનતા શાળાના સંચાલકો દ્વારા બનાવ અંગે વિદ્યાર્થીના પિતાને જાણ કરવામાં આવી હતી, જેને લઈ તેમણે ગુમ પુત્રની ભારે શોધખોળ આદરી હતી, પરંતુ પોતાનો ગુમ પુત્રનો કોઈ જ પત્તો ન લાગતા આખરે તેમણે તેમના પુત્રનું કોઈ અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરાયું હોવાની આશંકાએ પાલનપુર તાલુકા પોલીસ મથકે એફઆઈઆર દાખલ કરાવી છે, જેના પગલે ગુમ વિદ્યાર્થીને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે. અને 27 એક હોસ્ટેલમાં રહેતો હતો અને ત્યાંથી શું ખબર કયો ગુમ થયો એનો કોઈ પત્તો નથી. અને તારીખ 28ના રોજ હું મેરેથોન દોડની ઓફિસ હતી, એટલે ત્યાંથી મને જાણ કરી કે છોકરો તમારો ઘેર આવ્યો છે. તો બધે તપાસ કરી પણ મારો છોકરો હજી સુધી 10-12 દિવસ થયા પણ હજી કોઈ નક્કી નથી. ફરિયાદ નોંધવા ગયા ત્યારે પ્રિન્સિપાલે કીધું કે વાલી તરફથી ફરિયાદ નોંધો અને અમે ચાલશે. ત્યારે મેં કીધું બેન તમે પ્રિન્સિપાલ હો તો તમારા તરફથી કેનવેટ સ્કૂલ તરફથી નોંધવી પડે. તો બેને કીધું કે ના તો વાલી તરફથી કે નોંધો. સાહેબ બધે રીતે હેરાન કરે છે, હજી કોઈ પત્તો જ નથી. 10-12 દિવસ થયા પણ કોઈ કહે કે છોકરો નથી. તે ત્યાંથી જ ગુમ થયેલો છે. હું કાલે તારીખ 8ના રોજ અમારા ત્યાંથી કોલેજમાંથી અમારા સાહેબ લઈને ગયો, ત્યારે પછી ત્યાં તપાસ કરી તો કાલે એફઆર ફાડી, ત્યાં સુધી એફઆર ન ફાડી નોંધજોત કરી. બનાસકાંઠા તેમજ પાટણ જિલ્લામાં અલગ અલગ 18 જેટલી ચોરીઓને અંજામ આપનાર ચોર ટોળકીને વડગામ પોલીસે ધનાલી ગામ નજીકથી ઝડપી પાડી છે. પોલીસના હાથે શંકાસ્પદ હાલતમાં ઝડપાયેલ 5 ચોર તત્વોએ 18 મંદિર ચોરીની કબૂલાત કરતા તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. વડગામ પોલીસે ધનાલી ગામ નજીક પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ રિક્ષાની તલાશી લેતા તેમાંથી તાળા તોડવાનો સામાન અને 2 ચાંદીના છત્ર મળતા રિક્ષામાં સવાર પાલનપુર જનતાનગરના અબ્બાસ પીરુ ફકીર ધાનેરાના પેગિયાના પુરા ઉર્ફે ભૂરા હંસાજી ચૌહાણ, ઇદ્રીસ રમજાન ખાન ફકીર, પાટણના ઇરફાન અબ્દુલ કાદર શેખ અને ડીસા નવાપુરાના ફતુસા હુસેન શાહ ફકીરને ઝડપી તેમની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં તેમણે તેનીવાડા ધાનેરા, ડુંગરોલ ધાખા જાડી, શિયા જોરાપુરા ડીસા ખરડોસણ, વેળાવાપુરા સુઈગામ રોડા ઉનાવા જેવા જુદા જુદા ગામોના 18 મંદિરમાં ચોરી કરી હોવાની કબૂલાત કરતા તેમની પાસેથી રિક્ષા સહિતનો મુદ્દામાલ કબજે કરી તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. કાંકરેજ તાલુકાના શિહોરી ખાતે આવેલી એમ.વી. વાલાણી હાઈસ્કૂલ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મિશન મંગલમ અંતર્ગત ત્રિદિવસીય મહિલા શિબિર યોજવામાં આવી હતી, જેમાં મહિલાઓને સખી મંડળ બનાવવા અને તેનાથી થતા ફાયદા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શિહોરીની એમ.વી. વાલાણી હાઈસ્કૂલ ખાતે ત્રિદિવસીય મહિલા શિબિરને કાંકરેજ તાલુકા વિકાસ અધિકારીએ વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના માર્ગદર્શન હેઠળ કાંકરેજ તાલુકા પંચાયતના મિશન મંગલમ વિભાગ દ્વારા સખી મંડળ બનાવવામાં આવેલ છે, જેમાં વિલેજ ઓર્ગેનાઇઝેશનના લીડર ઉપર લીડર બહેનોની ત્રિદિવસીય તાલીમ શિબિરમાં ગાંધીનગરથી આવેલા ટ્રેનર સોનલબેન શિમાળી દ્વારા બહેનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ શિબિરમાં જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ ભરતસિંહજી ભટ્ટેસરિયા અને શાળાના આચાર્ય ડી.પી. ચિત્રોડિયા તેમજ શાળા પરિવારે સારો એવો સહયોગ આપ્યો હતો. તેમજ મિશન મંગલમ હેઠળ હિનાબેન પરમારે અને તેમના સ્ટાફે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. પાલનપુર નગરપાલિકા દ્વારા બાકી નાણાંની વસૂલાત માટે કાયદાની લગામ ઉગાડવામાં આવી છે, જેમાં મિલકત વેરાની સાથે પાણી વેરો વસૂલવા પણ કડક વલણ હાથ ધરવામાં આવ્યું છે.
જેમાં ધરોઈના પાણીનું બિલ ન ચૂકવનાર શહેરની કુબેરનગર સોસાયટીનું પાણી આજથી બંધ કરી દેવામાં આવ્યું છે. પાલનપુરના અમદાવાદ હાઈવે ઉપર આવેલ કુબેરનગર સોસાયટીમાં નગરપાલિકા દ્વારા ધરોઈ યોજના હેઠળ પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે. જો કે 45 રહેણાંક મકાન ધરાવતી કુબેરનગર સોસાયટી દ્વારા વર્ષ 2011 થી નગરપાલિકામાં પાણી વેરો ભરવામાં ન આવતા આ સોસાયટીનો પાણી વેરો રૂપિયા 1.62 લાખ જેટલો ચડી ગયો હતો. જો કે આ પાણીનો કર વસૂલવા માટે નગરપાલિકા દ્વારા અવારનવાર નોટિસો આપવામાં આવી હતી. તેમ છતાં સોસાયટી દ્વારા પાલિકાનું બાકી રહેણું ભરપાઈ કરવામાં ન આવતા આજે નગરપાલિકાની પાણી પુરવઠા શાખા દ્વારા કુબેરનગર સોસાયટીનું પાણી કનેક્શન કટ કરવામાં આવ્યું હતું. આજે 45 મકાન ધરાવતી સોસાયટીનું પાણી બંધ થતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે પાણી માટે બાકી રહેણું ભરપાઈ થાય તો જ સમસ્યાનો હલ નીકળી શકે તેમ છે. અમદાવાદ હાઈવે પર આવેલ કુબેરનગર સોસાયટીનું ધડાધડ પાણી જાય છે. 2011 થી એમનો વેરો બાકી હોય, વારંવાર ઉઘરાણી કરવા છતાં એમનો વેરો ભરેલ નથી. પાછળથી અમે 3 દિવસની આખરી નોટિસ આપવા છતાં એ લોકો વેરો ભરવા કઈ કાર્યવાહી કરેલ નથી. તો ચીફ ઓફિસરને પ્રમુખ સાહેબના સૂચનાથી આજ રોજ કુબેરનગરનું પાણી બંધ કરવામાં આવે છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુર ખાતે સરકારની કૃષિ વિરોધી નીતિ સામે ખેડૂત સભા યોજાઈ. ખેડૂતોએ વિશાળ રેલી યોજી પડતર પ્રશ્નોના ઉકેલ માટે કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર. પાલનપુર નગરપાલિકા દ્વારા વાલીબા પ્રાથમિક શાળાને સીલ કરાઈ. બાકી લેણા મામલે પાલિકાના જપ્તી વોરંટની અવગણના કરતા શાળાને કરાઈ સીલ. પાલનપુરના કેથોલિક આશ્રમમાંથી ધોરણ 10નો વિદ્યાર્થી ગુમ. શાળામાંથી 17 વર્ષીય વિદ્યાર્થી અચાનક ગુમ થતા ચકચાર. પાલનપુરની કુબેરનગર સોસાયટીનું પાણી કરાયું બંધ. 45 મકાનોની સોસાયટીનું પાણી બિલ બાકી હોય કપાયું કનેક્શન. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.